રજૂઆત। ગાંધીધામના ભારાપર પાસે આવેલી શાલ સ્ટીલ કંપની સામે સ્થાનિકો અને હાજરદાદા સેવક ગણ દ્વારા ગંભીર આક્ષેપો સાથે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે કંપનીની અત્યંત પ્રદૂષણ ફેલાવી રહી છે અને આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં પાણીની લાઈનો નાખી રહી છે। વિરોધ કરનારા ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ અપાઈ રહી હોવાનો પણ આરોપ છે। સેવક ગણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ખેડૂતો પર દમન ગુજરાતી કંપનીને પોલીસ પ્રોટેક્શન કેમ અપાયું। ગ્રામજનોએ આ પ્રોટેક્શન તાત્કાલિક હટાવી લેવા અને ગેરકાયદે લાઈન નાખવાનું કામ બંધ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। 15 દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પ્રદૂષણ બોર્ડ આ બધાને આવેદનપત્ર સમાજ ભેગો થઈને આપેલ અને એમને સાંત્વના આપે કે અમે આની વિઝિટ કરી અને જોશું, પણ હજી સુધી કોઈ નક્કર પરિણામ મળેલ નથી। પ્લાન્ટનો કન્વેયર બેલ્ટ એકદમ ખુલ્લો ચાલે છે। પ્લાન્ટની અંદર 70,000 ટન જેવી લગભગ અમે સાંભળ્યું છે કે અંદર ફ્લાયસ પડી છે। આવા લોખંડના કોલસાના પ્લાન્ટો ચાલી ન શકે અને સરકારશ્રી પાસે અને કોર્ટો આના માટે છે, એનો જે નિર્ણય આવશે અમને સ્વીકાર્ય રહેશે। અને આહિર સમાજ હંમેશા ઐતિહાસિક કહેવાય છે કે આશરો આહિર તણો, એટલે આહિરોને કાંઈ બીજું વિચારવાનું હોય નહીં અને અમે તો બધાને રાખ્યા છે, તો આને પણ એનો યોગ્ય જવાબ મળશે અને અમે જવાબ અમારો સમાજ આજ ભેગો થયો છે એ આપશે અને અમારા જે સંત ત્યાં પોઢેલા છે એનાથી દૂર કાંઈ ના હોય। અમને એમના ઉપર આસ્થા છે અને ભગવાન બધું સારું કરશે।